ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધાને જય મોગલમાં, હર હર મહાદેવ. તો સવારની 1 કલાક સવાર પડી ગયું છે અને કલાક 1.5 કલાકથી પાણી ચાલુ છે. હું નિરાતે ચાલુ કરીએ વ્લોગ, એટલે તમને મજા આવે અને મને બોલવાની મજા આવે. એટલે સવારમાં હું ઠંડી લાગે એટલે ચાલુ કર્યું છે પાણી તો કીધું. અને સરસ મજાનું વ્યૂ જોઈ શકો સવારનું. 2 મોટર ચાલુ છે, એક આ વાડીની અંદર છે. તો મિત્રો વાડીએ પોગી ગયા છે પાછા ટીમાણા. કાલે ખેર કરી છે, મજા આવી ગઈ, ફૂલ મોજ. અને અત્યારે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. લેટ પણ વહી ગઈ પાછી, સાલી ઝટકો મારી ગઈ. કેવા આવે એનું નક્કી નથી. અને કાલ તો એવી મજા આવી ગઈ ને એની વાત પૂછવામાં. કારણ કે ઘરે જઈએ એટલે ઘરની મોજ ભાઈ અલગ હોય, બહુ મજા આવે ઘરે અમારા દયાળ ગામમાં. તો મિત્રો આજનો વ્લોગ બસ અહીંયા સુધી પૂરો કરીએ અને મળીશું ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ડેઈલી વ્લોગ કરશું, કોમેડી અને ખેતી લગતા. તો ખેડૂત ભાઈઓ બધાને નમ્ર વિનંતી છે, આપણી ચેનલ નાની છે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને. તો મળીશું ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો સોલારનું કામ જોવો એટલે પડ્યું છે. થોડાક ખૂટા નાખ્યા, કામકાજ ચાલુ છે બહાટી. અહીંયા થોડુંક કામકાજ ચાલુ છે. અહીંયા આવી રીતનું બધું કામકાજ હાલે છે. ખૂટા નાખી દે આખા વલામાં, પછી પલેટું લાવશે. બ્રે જોડી આવી છે, સોલારના સેટ હશે લગભગ. તો મિત્રો અત્યાર સુધીનો ત્રીજો ઝટકો થઈ ગયો છે. હવે ચાલુ કરી દઈએ. ઓલી તો ઓટોમાં છે, ફૂલ બાકા થઈ ગયો પાણી વાળતા. હિસકો મફત નો આમદની. અહીંયા પાણી ચાલુ છે, બધા આવે હિસકા ખાવાને. ફૂલ બાકા થઈ ગઈ. હજી અમારે તો અહીંયા ખેર છે, અહીંયા પતંગ શકે. ખેર શરૂ છે અમારે હજી અહીંયા પાણી વાળતા. બગલાને ફૂલ મોજ આવી ગયેલી છે. ધરાઈ ગયો એટલે ઓય ધરાઈ ગયો કે હે? કીધું નો જીવડા ખાધું. ધોળો છો એટલે જ તું પેટનો મેલો છો, બોલ બગલા. મિત્રો આંબે તો બધે મોર આવી ગયેલો છે. આંબો છે આમાં બધે મોર આવી ગયેલો છે. ને હજી અહીંયા તો ડાળે આવ્યો ને આ મોર. તો અહીંયા કેરી છે ને મોટી જબર થાય અને મીઠી લાગે, એની વાત પૂછોમાં. આ કેરી આવશે ને એમાં બહુ મજા આવશે ખાવાની. અહીંયા લગભગ 3-4 આવશે, એટલા આખી ડાળ છે ને મોરની. તોય આ આંબા જોવા બધા. મિત્રો આ બધા ઘઉં પાઈ દીધા છે. હવે ખાલી આની પછીનું એક નાખું રૂ, એટલે આ 3 વીઘાના ઘઉં પૂરા પાવાનું. એટલે જો પાણી ચાલુ છે, સેલું એક નાખું બાકી છે. પછી આ ઉપલામાં વાળવાનું છે. અને લાઇટ હટભેળે જવાની નથી એવું લાગે, કારણ કે ઝટકા બહુ ખાધા. મિત્રો 50 સબસ્ક્રાઈબ કરો જલ્દી, એટલે આપણે લાઈવ ચાલુ કરી દઈએ. ડેઈલી આપણે સાંજે લાઈવ કરશું અને વાતચીત કરશું. તો જલ્દી ભાઈ સબસ્ક્રાઈબ કરો. 50 ખાલી સબસ્ક્રાઈબ કરવાના છે, 20 તો થઈ ગયા છે. એટલે તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરો ભાઈ, સબસ્ક્રાઈબ. કારક બકાઈ જાય એવું થોડું જીભ છે, એને કાંઈ હાટકું તો છે નહીં, વળી જાય. તો મિત્રો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલો નહીં. ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરો. આમથી પાણી ચાલુ છે ને અહીંયા સુધી પડી ગયું છે. હજી એટલા નાખા બાકી છે અહીંયા ખૂણા સુધી.
10 મિનિટે નાખું ભરાય છે. મિત્રો આપણે આ ઘઉંના છે ને 55-56 દિવસ ચા છે. આપણે 20 નવેમ્બરે વાવ્યા હા, ને ઓલા ઘઉં છે એ થોડાક મોડા છે, 10 દિવસ મોડા છે, હજી નીંગલા નથી. આ બધા નીંગલી ગયા એટલા. પાણી પણ સાંડલું છે. આવા કંઈક ઘઉં છે ભાઈ અમારે, સરસ મજાના જોઈ શકો. આમથી પાણી ચાલુ છે ને અહીંયા સુધી પગ્યું છે. હજી એટલા નાખા બાકી છે અહીંયા ખૂણા સુધી. 10 મિનિટે નાખું ભરાય છે. મિત્રો આપણે આ ઘઉંના છે ને 55-56 દિવસ ચા છે. આપણે 20 નવેમ્બરે વાવ્યા હા, ને ઓલા ઘઉં છે એ થોડાક મોડા છે, 10 દિવસ મોડા છે, હજી નીંગલા નથી. આ બધા નીંગલી ગયા એટલા. પાણી પણ સાંડલું છે. આવા કંઈક ઘઉં છે ભાઈ અમારે, સરસ મજાના જોઈ શકો. તો મિત્રો આપણે આ ઘઉંની અંદર હાલકે આ પાણી પાય એટલે NP નાખી દેવું છે, NPK ખાતર. અને એની સરસ મજાની જો આવી ડુંડી છે ને, દાણા ભરાવદાર થાય અને થોડીક ડુંડીની સાઈઝ પણ મોટી થાય. અને થોડોક ખોરાક આપી દઈએ, અને આપણે કેમ બધો ખોરાક કરવો પડે એમ એને અલગ અલગ ખોરાક કરવો પડે. આમાં નેનો ઓરિયા અને સલ્ફર એ પહેલાં સાટ્યું, અને આગલા પાણી એક પાણા પાઈ છે. હાલ કે આ આપી દઈ ડોઝ, એટલે મજા આવી જાય ઘઉંને થી. તો બધા હાલો ચા પાણી પીવા, ચા નાસ્તો કરીએ એટલે વાટકામ થઈ ગઈ, નકર તો રકાબીમ થઈ ગઈ. તો ચા નાસ્તો કરી લઈએ. હા મજા આવી ગયો. અમે ચા એક નંબર બન્યો, આદુ બાદુ નાખી ને હાઈ ક્લાસ. મિત્રો આ ભાગ આખો બધો પી ગયો, જોઈ શકો તમે. આખો ભાગ પાઈ દીધો. હવે આ ઉપલો ભાગ 10 વીઘાનો છે ને, એમાં પાણી ચડાવ્યું. આજ મારી બેટી લેટ વહી ગઈ, તમને બતાવું. જુઓ આપણે આની અંદર પાણી નાખીએ ને એટલે એ હેઠે નીકળી જાય. આ રીતની સિસ્ટમ છે. હેઠે તો 1.5 પાણી કરવું છે, બહાટી. તો મિત્રો રાજગરાન જુઓ, સરસ મજાના ફૂલ આવી ગયા છે. આ રાજગરો છે, સરસ મજાનો. જુઓ એના ફૂલ જુઓ કેમ પણ. તો હવે આ પડખેની વાડીમાં 10 વીઘાના ભાગમાં પાણી ચાલુ કરવાનું છે. અને વ્લોગને હવે અહીંયા એન્ડ કરી દઈએ તો કેવું લાગે, કારણ કે વિડીયો થઈ જાય લાંબો, એટલે વ્લોગનો એન્ડ કરી દઈએ. તો મિત્રો વિડીયો અહીંયા સુધી જોયો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો. આ રીતે સપોર્ટ કરતા રહેજો. મળશું ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય. પૂરો નથી થયો, લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ગુડ બાય.